જય શ્રી કૃષ્ણ. રસીલો સ્વાદમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાતી ટ્રેડિશનલ સ્વીટ મોહનથાળ બનાવવાના છે. એના માટે મેં 500 ગ્રામ ચણાનો કટ કરો લોટ લીધો છે. અડધી વાડકી દૂધ ગરમ કરવા મૂક્યું છે. એમાં 4 ચમચી ઘી એડ કરીશું અને સહેજ ઉકળે એટલે આપણે લોટમાં એડ કરી દઈશું. અને એને પ્રોપર મિક્સ કરીને ચણાના લોટનો ધ્રાબો દેવાનો છે આપણે. અને ધ્રાબો દઈને 5 થી 6 કલાક માટે મૂકી રાખીશું. જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે 1 કલાક પણ મૂકીને મોહનથાળ બનાવી શકો છો. હવે 6 કલાક ધ્રાબો દીધેલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને મોટા આવા ચાયણામાં ચારી લઈશું આ લોટને. હવે આપણે એને ચારી લઈશું. આ જે મોટા ગાંગડા રહ્યા છે એને આપણે મિક્સરમાં નાખીને ફેરવી લઈશું. હવે આપણો આ દાણેદાર લોટ તૈયાર છે. એને આપણે ઘીમાં શેકી લઈશું. આ 500 ગ્રામ આપણે લોટ લીધો છે તો 350 ગ્રામ ઘી લીધું છે. હવે આ લોટને આપણે 15 થી 20 મિનિટ સ્લો ફ્લેમ પર શેકાવા દઈશું. આપણને આ શેકતા શેકતા 10 મિનિટ થઈ ગઈ છે અને હજી એનો કલર આપણને જોઈએ એવો થયો નથી, એટલે હજી બીજી 5-7 મિનિટ આપણે એને થવા દઈશું. હવે આપણો આ મોહનથાળ શેકાઈ ગયો છે. આપણે એમાં થોડું થોડું કરીને દૂધ એડ કરીશું. હવે આ પ્રોપર શેકાઈ ગયું છે. આપણે એને થોડી વાર ઠંડુ કરવા મૂકી દઈશું અને ચાસણી બનાવી લઈશું. ત્યાં સુધી આ 450 ગ્રામ ખાંડ લીધી છે 500 ગ્રામ લોટની સામે. એમાં થોડું પાણી એડ કરીશું, ખાંડ ડૂબે એટલું. પાણી તમે જેટલું ઓછું એડ કરશો એટલું તમારી ચાસણી જલ્દી થશે. અને આપણે જાડા તારની ચાસણી બનાવવાની છે. આમાં હું કોઈ ફૂડ કલર એડ નથી કરતી. એલચી, જાવંત્રી અને જાયફળનો પાવડર એડ કરીશું અને કેસર એડ કરીશું. બસ હવે આપણે આને ઉકળવા દઈશું અને એક જાડો તાર થાય એવી ચાસણી બનાવવાની છે. 10 મિનિટ જેવું થશે આ ચાસણી બનતા અને હું તમને બતાવીશ કે કેવો તાર રાખવાનો છે. હવે આપણે ચાસણી ચેક કરી લઈએ. આવા જાડા તારની આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને થોડી વાર ઠંડી કરવા મૂકીશું, પછી લોટમાં એડ કરીશું. આવી રીતે ચાસણીને થોડી ઠંડી કરી લેવાની, પછી લોટમાં એડ કરવાની. લોટને પણ આવી રીતે આપણે ઠંડો કરી લીધો છે. ગરમ ગરમમાં મિક્સ નહીં કરવાનું, નહીં તો મોહનથાળ સોફ્ટ નહીં થાય. હવે આ ચાસણીને આપણે એડ કરી દઈશું. આમાં એલચી, જાવંત્રી અને જાયફળનો પાવડર એડ કરીશું અને પછી આ ગ્રીસ કરેલી પ્લેટમાં પાથરી દઈશું. હવે આપણો મોહનથાળ પથરાઈ ગયો છે. એના પર થોડી આપણે ડ્રાયફ્રૂટની કતરણ પાથરી દઈશું. હવે આપણે આને 2 થી 3 કલાક ઠંડુ કરવા મૂકી દઈશું અને પછી એના પીસ કરી લઈશું. આપણો સોફ્ટ અને દાણેદાર મોહનથાળ તૈયાર છે.